એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોવાનો મિનિંગ એ નથી કે તમારી ઇન્ડિયાથી જોડાયેલી ટેક્સ જવાબદારીઓ ખતમ થઈ જાય. જો તમે યુએસ કે કોઈ બીજી કન્ટ્રીમાં રહો છો પણ તમારી ઇન્કમનો કેટલો કિસ્સો ઇન્ડિયાથી જોડાયેલો છે તો ઇન્ડિયન ઇન્કમ ટેક્સ રૂલ્સ તમારા પર લાગુ થાય છે. તો આજે આ વિડીયોમાં આપણે એકદમ સિમ્પલ રીતે સમજીશું કે એનઆરઆઈ ઇન્કમ ટેક્સ હોય છે શું, કઈ ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ હોય છે, રેસિડેન્શિયલ સ્ટેટસ કઈ રીતે નક્કી થાય છે અને એનઆરઆઈએ કઈ બાબતોમાં સૌથી વધારે સાવધાન રહેવાની જરૂર હોય છે. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે એનઆરઆઈ ઇન્કમ ટેક્સનો બેઝિક રૂલ છે શું. તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 પ્રમાણે એનઆરઆઈએ ખાલી એ જ ઇન્કમ પર ટેક્સ આપવાનો હોય છે જે ઇન્ડિયામાં કમાયેલી હોય કે ઇન્ડિયામાં મળી હોય. તમારી ફોરેન કન્ટ્રીની ઇન્કમ જેમ કે યુએસએ સેલેરી કે ઓવરસીઝ બિઝનેસ ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ નથી હોતી જો તમારું સ્ટેટસ એનઆરઆઈ છે તો. પણ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આવે છે રેસિડેન્શિયલ સ્ટેટસનું. ઇન્કમ ટેક્સમાં તમારું રેસિડેન્શિયલ સ્ટેટસ એ નક્કી કરે છે કે તમારી ગ્લોબલ ઇન્કમ ટેક્સેબલ હશે કે પછી ઇન્ડિયન ઇન્કમ. જો તમે ફાઇનાન્શિયલ યરમાં 182 ડેઝ કે એનાથી વધારે સમય સુધી ઇન્ડિયામાં વિતાવ્યા છે કે પછી કરંટ યરમાં 60 ડેઝ અને છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ ઇન્ડિયામાં વિતાવ્યા છે તો તમને રેસિડેન્ટ માનવામાં આવે છે. જો તમે આ કન્ડિશન્સને પૂરી નથી કરતા તો તમને એનઆરઆઈ માનવામાં આવે છે અને ત્યારે તમારી ફોરેન ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સના ક્રાઇટેરિયામાં નથી આવતી. હવે વાત કરીએ એનઆરઆઈઝની કઈ કઈ ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ હોય છે. તો જો તમારી સેલરી ઇન્ડિયામાં કરવામાં આવેલી સર્વિસથી જોડાયેલી છે તો એ અહીંયા ટેક્સેબલ રહેશે. જો તમે ઇન્ડિયામાં કોઈ પ્રોપર્ટી રેન્ટ પર આપી છે તો એનું રેન્ટ ટેક્સેબલ રહેશે. જો તમે ઇન્ડિયાની પ્રોપર્ટી, શેર્સ કે સિક્યુરિટીઝ વેચી છે તો એના પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે. એ સિવાય ઇન્ડિયન બેંક એકાઉન્ટથી મળનારો ઇન્ટરેસ્ટ ટેક્સેબલ રહી શકે છે. પણ એમાં એક બહુ જરૂરી ફરક સમજવો જરૂરી છે. એનઆરઈ એકાઉન્ટ અને એફસીએનઆર એકાઉન્ટનું ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી હોય છે પણ એનઆરઓ એકાઉન્ટનું ઇન્ટરેસ્ટ પૂરેપૂરું ટેક્સેબલ હોય છે. કેટલાય એનઆરઆઈઝ આ પોઈન્ટ પર ભૂલ કરી બેસે છે અને પછી ટેક્સ નોટિસનો સામનો કરવો પડતો હોય છે. હવે સેલેરી ઇન્કમને થોડીક ડિટેલમાં સમજીએ તો જો તમારી સર્વિસ ઇન્ડિયામાં આપવામાં આવી હોય તમારી તો સેલેરી ટેક્સેબલ રહેશે. ભલે પૈસા ઇન્ડિયામાં આવે કે પછી ફોરેન એકાઉન્ટમાં. જો સેલેરી ઇન્ડિયામાં રિસીવ થઈ રહી છે તો પણ ટેક્સ લાગી શકે છે ભલે ને તમે વર્ક ક્યાંક બીજે કર્યું હોય. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એમ્પ્લોઈઝને માટે પાછા રૂલ્સ અલગ હોય છે અને ડિપ્લોમેટ્સ કે પછી એમ્બેસેડર્સને કેટલાક કેસીસમાં એક્ઝમ્પશન પણ મળે છે. હવે વાત કરીએ હાઉસ પ્રોપર્ટી ઇન્કમની. તો જો પ્રોપર્ટી ઇન્ડિયામાં સ્થિત છે તો એનું રેન્ટ ઇન્ડિયામાં ટેક્સેબલ રહેશે ભલે ને રેન્ટનો પૈસો ફોરેન એકાઉન્ટમાં રિસીવ થતો હોય. એનઆરઆઈસને હાઉસ પ્રોપર્ટી ઇન્કમ પર એ જ ડિડક્શન મળે છે જે રેસિડન્ટ્સને મળે છે, જેમ કે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન અને હોમ લોન ઇન્ટરેસ્ટ ડિડક્શન. હવે એક જરૂરી વાત એ છે કે ટેનન્ટ્સે રેન્ટ આપતી વખતે ટીડીએસ ડિડક્ટ કરવાનું હોય છે અને કેટલીય બાબતોમાં ફોર્મ 15CA અને ફોર્મ 15CV પણ જરૂરી હોય છે. તો હવે સમજીએ કેપિટલ ગેઇન્સને. જો કોઈ એનઆરઆઈ ઇન્ડિયામાં પ્રોપર્ટી વેચે છે તો બાયરે 12.5% ટીડીએસ ડિડક્ટ કરવાનું હોય છે. જોકે એનઆરઆઈએ કેપિટલ ગેઇન્સ એક્ઝમ્પશનનો ઓપ્શન પણ એને મળે છે જેમ કે સેક્શન 54, સેક્શન 54EC અને સેક્શન 54F. જો ગેઇન્સને નક્કી સમયમાં રીઇન્વેસ્ટ કરવામાં આવે તો જ. હવે ઇન્ડિયન શેર્સ અને સિક્યુરિટીઝ વેચવા પર પણ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ થાય છે. કેટલાક એનઆરઆઈઝ ઇન્ડિયામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે જેના પર પાછો અલગ ટેક્સ રૂલ લાગુ હોય છે. એવા કેસીસમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ પર ફ્લેટ 20% ટેક્સ લાગી શકે છે. જો એ જ તમારી ઓનલી ઇન્કમ છે અને પૂરો ટીડીએસ ડિડક્ટ થઈ ચૂક્યો છે તો પાછો કેટલીક સિચ્યુએશન્સમાં આઈટીઆર ફાઇલ કરવું જરૂરી નથી હોતું પણ અહીં સેક્શન 80 ના ડિડક્શન એલાઉડ પણ નથી થતા. હવે ડિડક્શન્સ અને એક્ઝમ્પશન્સની વાત કરીએ તો એનઆરઆઈસ પણ કેટલાક ડિડક્શન્સ ક્લેમ કરી શકે છે જેમ કે એટીસી 18 LIC પ્રીમિયમ જેવા ઇન્વેસ્ટમેન્ટ્સ પર ડિડક્શન મળી શકે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર સેક્શન 80D ની અંડરમાં ડિડક્શન મળે છે. તો એજ્યુકેશન લોનના ઇન્ટરેસ્ટ પર સેક્શન 80E નું ડિડક્શન મળે છે. ડોનેશન્સ પર સેક્શન 80G લાગુ થાય છે. તો સેવિંગ્સ એકાઉન્ટ ઇન્ટરેસ્ટ પર સેક્શન 80TTA ની અંડરમાં લિમિટેડ ડિડક્શન મળી શકે છે પણ કેટલાક ડિડક્શન્સ એનઆરઆઈ માટે એલાઉડ નથી હોતા જેમ કે નવું પીપીએફ એકાઉન્ટ ઓપનિંગ, એનએસસી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને ડિસેબિલિટી રિલેટેડ કેટલાક ડિડક્શન્સ ખાલી રેસિડન્ટ્સ માટે જ હોય છે. હવે છેલ્લે સૌથી જરૂરી વાત
એનઆરઆઈસે કઈ વસ્તુઓમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવું જોઈએ. હંમેશા સાચું રેસિડેન્શિયલ સ્ટેટસ ચેક કરો. એનઆરઓ અને એનઆરઈ એકાઉન્ટનો ફરક ક્લિયર રાખો. રેન્ટ અને પ્રોપર્ટી સેલમાં ટીડીએસ રૂલ્સને ઇગ્નોર ના કરો. ફોરેન ઇન્કમ અને ઇન્ડિયન ઇન્કમને મિક્સ ના કરો. અને જો ઇન્કમ સ્ટ્રક્ચર કોમ્પ્લિકેટેડ હોય તો પ્રોફેશનલ એડવાઇસ જરૂરથી લો. તો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો તો એને લાઇક કરો, શેર કરો અને આવી જ અપડેટ્સ, ઇન્ફોર્મેશન અને વિડીયોઝ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.